મહેસાણાના વિજાપુરમાં યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે તો યુવક તેનો ભોગ બન્યો છે। તો વિજાપુરની આ ઘટના સામે આવી છે। યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે। તો મોતીપુરા ગામના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બનવા પામી છે। ઓનલાઈન લિંકમાં રૂપિયા કમાવાની લાલચમાં યુવક છેતરાયો છે। 33 વર્ષીય મૌલિક નામના વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના વિજાપુરમાં યુવક સાથે છેતરપિંડીની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ જણાવી દો કે વિજાપુરના મોતીપુરા ભાવસર ગામનો યુવાન છેતરાયો છે। એક ઓનલાઈન લિંકમાં રોજ 2 થી 3 હજાર કમાવાના ચક્કરમાં છેતરાયો છે અને 33 વર્ષીય મૌલિક પટેલે લાખો રૂપિયા ગુમાવ્યા છે અને મોબાઈલ ઉપર આવેલા મેસેજને લિંક જોડાતા ફસાયો છે અને વિવિધ સાઇટો પર રેટિંગ આપી આ બદલામાં રોજ હજારો વળતર અપાઈ હતી। લાલચ અને અલગ અલગ બહાને યુવાન પાસેથી 17 લાખ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે અને બીજી લિંકમાં મહિને 15,000 અને કમિશનની લાલચ આપી દિવ્યા દિવાકર સહિત અલગ અલગ બેંકોના એકાઉન્ટ મળી 11 સામે ફરિયાદ કરવામાં આવી છે અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને મૌલિક પટેલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ હાથ તપાસ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણામાં વિજાપુરમાં યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે। યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા છે।